નમસ્કાર. ગુજરાતમાં જે લોકો શિક્ષક બનવા માંગે છે એમના માટે એક બહુ જ મોટા સમાચાર છે. રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. તો ચાલો આ તક વિશેની બધી જ મુખ્ય વિગતોને આપણે સમજીએ. ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા અને સૌથી મહત્વના આંકડાથી. આ ભરતીમાં કુલ અંદાજે 11,000 જગ્યાઓ છે. હા, 11,000. આ ખરેખર એક બહુ જ મોટી તક છે, જે રાજ્યના હજારો ઉમેદવારોની કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે. હવે સવાલ એ થાય કે આ 11,000 જગ્યાઓ છે કોના માટે? તો આ ભરતી ખાસ કરીને ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકોની નિમણૂક કરવા માટેની છે. તો ચાલો હવે આપણે જાહેરાતની જે ઓફિશિયલ ડિટેલ્સ છે એના પર એક નજર કરી લઈએ. તો જુઓ, અહીં આખી ભરતીનો સારાંશ છે. ભરતીનું નામ છે વિદ્યા સહાયક વર્ગ 3 2026. આ ધોરણ 1 થી 5 માટે છે અને કુલ જગ્યાઓ જેવી આપણે વાત કરી લગભગ 11,000 છે. જાહેરાતનો નંબર પણ યાદ રાખવા જેવો છે 01/2026. આ બધી બેઝિક પણ બહુ જ જરૂરી માહિતી છે. હવે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ તક માટે કોણ એપ્લાય કરી શકે છે? તો ચાલો એની લાયકાત અને જે પણ માપદંડો છે એને બરાબર સમજી લઈએ. જુઓ, અરજી કરવા માટે મુખ્યત્વે 2 લાયકાત હોવી જરૂરી છે. પહેલું તો DELED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને બીજું જે ખૂબ જ જરૂરી છે એ છે TET 1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 એ પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે. હવે એક એવો સવાલ જે ઘણા બધા ઉમેદવારોના મનમાં હશે જ, ખાસ કરીને એ લોકો જે હજુ ભણી રહ્યા છે કે જે લોકો છેલ્લા વર્ષમાં છે એમનું શું? શું એ લોકો અરજી કરી શકશે? અને જવાબ છે હા. અને આ ખરેખર બહુ જ સારા સમાચાર છે. જે કોઈ પણ ઉમેદવારો અત્યારે DLEDના છેલ્લા વર્ષમાં ભણી રહ્યા છે અને એમણે TET 1 પરીક્ષા પાસ કરી લીધી છે તો એ લોકો પણ આ ભરતી માટે અપ્લાય કરી શકે છે. તો પછી આ કામ કેવી રીતે કરશે? બહુ સિમ્પલ છે. આવા જે ઉમેદવારો છે એ અત્યારે અરજી કરી શકે છે અને પછી જ્યારે એમનું ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે એમને ઓનલાઈન પોર્ટલ પર પોતાના માર્ક્સ અને માર્કશીટ અપલોડ કરવાની સગવડ મળશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ એક ખૂબ જ સારું પગલું છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યની વાત પર, તારીખો. આના પર ખાસ ધ્યાન આપજો કારણ કે અરજી કરવાનો સમય બહુ લાંબો નથી. આ ટાઈમલાઈન બરાબર સમજી લેજો. ઓનલાઈન અરજીઓ શરૂ થશે 15 એપ્રિલ 2026ની સવારથી અને અરજીઓ બંધ થઈ જશે 24 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે. અને ખાસ વાત, એ જ દિવસે એટલે કે 24 એપ્રિલે સાંજે 5 વાગ્યા પહેલાં ભરેલું ફોર્મ જે તે સેન્ટર પર જમા કરાવવું પણ ફરજિયાત છે. એટલે છેલ્લી ઘડીની રાહ જોવાની નથી. ચાલો હવે છેલ્લે કેટલીક બીજી ખાસ સૂચનાઓ પર પણ એક નજર કરી લઈએ જે બધા માટે જાણવી ખૂબ જરૂરી છે. અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે સમાવેશિતાનો. આ ભરતીમાં એનું પણ ધ્યાન રખાયું છે. કુલ જગ્યાઓમાંથી 4% જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે અને આ એક ખરેખર આવકારદાયક પગલું છે. આ ચાર્ટમાં એ જ વાત એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે. જે કુલ જગ્યાઓ છે એમાંથી 96% જનરલ કોટા માટે છે, જ્યારે બાકીની 4% જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે રિઝર્વ્ડ છે. તો ચાલો આખી પ્રોસેસને 3 સહેલા સ્ટેપ્સમાં ફરીથી સમજી લઈએ. પહેલું કામ, તમારી લાયકાત ચેક કરો. બીજું, જે તારીખો આપી છે એની વચ્ચે ઓનલાઈન અરજી કરી દો. અને ત્રીજું, સમયસર તમારું ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર પહોંચાડી દો. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરશો તો બધું સરળતાથી થઈ જશે. તો બસ આ બધી માહિતી પછી હવે એક જ સવાલ ઊભો થાય છે. શું ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે આપણી તૈયારી છે?